વાણીમાં લખ્યું છે કે રીતે હે લકડી મરતે હે લકડી દેખ તમાશાય લકડી કા. લાકડી બળી અને ભસ્મ થાય, એ ભસ્મ પણ કામમાં લાગે શરીર ઉપર. તો એવું લખ્યું કે લાકડું બળી અને રાખ બની, પણ એ રાખ પણ કામમાં આવી. આ મનુષ્યનો દેહ એવો છે કે કોઈ કામમાં ન આવ્યું. જીવતા પણ જો સાધના થઈ જાય તો કામમાં આવે, અને મૃત્યુ પછી પણ જો કાંઈ કોઈના કામમાં ઉપયોગમાં આવતો કોઈ ઉપયોગમાં આવતો જ નથી. એટલા માટે શિવજીએ ભસ્મી શરીર ઉપર છોડીને બતાવ્યું કે આ શરીરની એક વખત ભસ્મ થવાની છે. તો આ ભસ્મ એટલા માટે લખ્યું કે અંગે ભસ્મ સ્મશાનની સોળી. ક્યાંની ભસ્મ સોળી? સ્મશાનની. ત્યાં કોણ રહેતું? ભૂત પિશાચ ડાકર કોઈ જોયા નથી, પણ મતલબ આ પંચમહાભૂતનું શરીર એ ભૂત છે. આ પંચમહાભૂત 5 ભૂત છે. આ 5 ભૂતનું શરીર પૂતળું ત્યાં બળી જાય, એની ખાખ થાય. એ ખાખ શિવજીએ રાખ ચોપડી હતી. એટલે લખ્યું કે અંગે ભસ્મ સ્મશાનની સોળી, સંગે રાખો સદા ભૂત ટોળી. ભૂત એટલે 5 ભૂત જે છે એ પંચમહાભૂત, અગ્નિ વાયુ પૃથ્વી, 5 ભૂતનું આ પૂતળું બન્યું. એ ભૂત, અને એ ભૂત આપણને વળગ્યા છે. એ ભૂતને કાઢવા વાળો કોણ છે? સદગુરુ. આ ધૂણા એ ભૂત નહીં. એ ધૂણા એ ભૂત જાગ્રત ક્યારે થાય? એકાદો વાયુ હલચલ કરે ને શરીરની અંદર, 10 વાયુ છે, એમાંથી એકાદો વાયુ હલચલ થાય એટલે માનસિક તણાવ આવે, ટેન્શન લાગે અને અપસેટ થાય, ધૂણવા મળે. આ બધું એક આવું ખરેખર ભૂત જેવું કાંઈ છે નહીં, પરંતુ આવી રીતે થાય છે. એટલે શરીરે ભસ્મ સોળી અને એવું ઉદ્દેશ કર્યો કે આ શરીરની એક દી ભસ્મ થાય કે આજ મનુષ્ય આવ્યો, મનુષ્ય અવતાર તો કંઈક કરી લે. મળ્યો મનુષ્ય અવતાર, દેહ ધરીને કરી લે તું એવું કામ હેત ભરીને. માટે રામ નામ સંભાળ, રામ નામનું સ્મરણ કરી લે. એટલા માટે મળ્યું છે. તો ભસ્મ સોળી અને આ ઉદ્દેશ આપ્યો છે. અસ્તુ. જય ગિરનારી. ओम नमो नारायण। जय गिरनारी। हमारा शुभ नाम है नागा बाबा भरतगिरी। श्री वीरपुर भोलेश्वर महादेव में हमारा स्थान है। बाकी इधर शिवरात्रि नो मेड़ो करवा आव्या छीए। कुंभ मेड़ो करीने अत्यारे जेटला भी साधु है बधाई कुंभ मेळा में खूब सरस रीते स्नान करीने आव्या छे। शिवरात्रि में हवे आमां एवुं छे के जटा छे ई साधुनो श्रृंगार छे। जेम के नारीना 16 श्रृंगार होय तो साधुना 32 श्रृंगार होय छे। एमां जटा पण एनुं पूर्ण एक महत्व एनुं आपे छे। तो महात्मा लोगोनो मुख्य श्रृंगार जटा छे। अने आ जे भभूति आदि जे धूना छे आ अमारी गुरुपीरोनी वारसोथी आवेली पारंपरिक शुं के प्रथा छे जे आदि अनादिथी चाली आवे छे। अने आ भभूति तो अमारा 10 नामनी चादर छे। शुं छे? अमारे जे 10 नाम छे एनी चादर कोई पूछे तो शुं कहेवानुं? भभूति। बाकी तो आप बधाए आओ छो, खूब खूब आनंद करो छो। मेळो चाली रह्यो छे। आ मेळाथी आपणा सत्य सनातन धर्मनी आगळ વધવાની પ્રેરણા મળે છે હર નવા યુવકને। અમારું તો એવું કહેવું કે આપ સૌ તમે આ રહો પણ ધર્મથી થોડા થોડા જોડાયેલા રહો જેમ બને। જય गिरनारी। ओम।